ઉપલેટાથી પસાર થતી મોજ નદી પર રાજા સર ભગતસિંહજી સમયમાં બનાવેલ પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે। હાલ આ પુલને તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરના હુકમથી ભારે વાહનો માટે બંધ તો કરી દેવામાં આવ્યો છે, પરંતુ ઉપલેટાના સ્થાનિકોનું કહેવું છે કે માત્ર મોજ નદી પરના પુલ પરથી ભારે વાહનોને અવરજવર બંધ કરી તંત્રએ સંતોષ માની લીધો છે। આ પુલને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવું જોઈએ, જેથી કરીને અહીંથી પસાર થતા વાહનોને 5 કિલોમીટર દૂરથી ફરી અને જવું ન પડે। ઉપલેટાના સ્થાનિકોનું કહેવું છે કે મોજ નદી પરનો જે પુલ છે જે જર્જરિત હાલતમાં છે। પુલ પર ગાબડા અને તિરાડો પડી ગઈ છે અને પુલના સ્ટ્રક્ચરમાંથી પણ પોળાઓ પડે છે। સ્ટ્રક્ચરમાંથી સળિયાઓ દેખાઈ રહ્યા છે। જો આ પુલ પડી જશે તો ઉપલેટાથી રાજકોટ તરફ જતા વાહન ચાલકોને અને ખેડૂતોને પોતાના ખેતર જવા મુશ્કેલી ઊભી થશે, જેથી તાત્કાલિક ધોરણે આ પુલનું સમારકામ કરવા માટે લોક માંગ ઉઠવા પામી છે। મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા। આજે આપણે જે જગ્યાએ ઊભા છે એ અમારો ઉપલેટા તાલુકાનું મેન મોજ નદીના કાંઠે પર બાંધવામાં આવેલો રાજાશાહી વખતનો જે પુલ છે એ અત્યારે જર્જરિત ભાષામાં જે કહીએ તો તંત્ર કહે છે, અમે નથી કહેતા। એ એમ કહે છે કે આ પુલ નબળો બની ગયો છે, તો આને ડિવાઈડર લગાવી અને બંધ કરવામાં આવ્યો છે। પરંતુ કેના માટે? ખાલી એસટી બસ માટે? આ પુલ જો નબળો હોય તો એને નીચા ડિવાઈડર રાખીને એને સંપૂર્ણપણે ટ્રેક્ટર અને બાઇક ચાલે એવો જ રસ્તો રાખવો જોઈએ, નહીંતર આ પુલ ગમે ત્યારે પડશે ત્યારે તંત્રની જવાબદારી રહેશે। અને અમે ખેડૂતના દીકરા છે, અમારા રસ્તો મેન છે। જો આ પુલ પડ્યા પછી અમારે કોઈ જગ્યાએથી જવાનો રસ્તો નથી। નીચે આવેલો નાનો ચેક ડેમ છે તો ત્યાં પણ ન જઈ શકીએ। અત્યારે મેન આવવા જવા માટે અમારો એક જ રસ્તો છે। શું ભાજપ આ જ કામ કરવા માટે કે જે પબ્લિકોને મારીને પછી જ પુલ બંધ કરવા એવો નિર્ણય લીધો છે? તો તાત્કાલિક સફાયો જાગે સરકાર અને આ પુલને બંધ કરે। મારું નામ ગોવિંદ ગઢવી અને મોજ નદીના પુલે રહું છું। અને આ જરીક મોટા વાહનો બંધ કરાવે ને ખેડૂતનો રસ્તો રાખે, આ પુલ નીચેના તરાડું ને બહુ ગાબડાને પડી ગયા છે, તો થોડુંક એમાં ધ્યાન દે સરકાર અને અમને થોડુંક રસ્તાનું કરે ને મોટા વાહન બંધ કરાવે। પુલની હાલત કેવી છે? પુલની હાલત ફૂલ ગંભીર છે અને તરાડું ને નીચેથી ગબડા ને એવા પાણા ને એવું પથ્થર ને નીચે પડતું જ હોય હાલતા, એવા કંઈક ઓલા પોળાય પડતા હોય નીચે। અમે નીચે જ રહી છીએ નદીમાં અને અમારો રસ્તો જ આ છે, તો આ થોડો ખેડૂતો માટે જ રસ્તો રાખે। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। ઉપલેટા શહેરને બહાર નીકળવા માટે, ખાસ કરીને ધોરાજી તરફ જવા માટે મોજ નદીનો પુલ આવેલો છે। આ મોજ નદીનો પુલ સર ભગવતસિંહજીના વખતમાં બનેલો પુલ છે અને ખૂબ જૂનો પુલ છે। તંત્રએ એ પુલની જે જર્જરિત હાલત જોઈ અને તંત્રએ એ પુલ મોટા વાહનો માટે બંધ કરી દીધો છે। તેને પરિણામે આજે એ પુલ ઉપરથી જે નાના વાહનો પસાર થાય અને એ નાના વાહનો પસાર થઈ શકે છે, મોટા વાહનો પસાર થતા નથી। ત્યારે ઉપલેટા શહેરમાંથી મોટા વાહનોને જવા માટેનો જે રસ્તો છે એને સરકારે વિકલ્પ રૂપે નવો પુલ બનાવવો જોઈએ અને ન પુલ બને ત્યાં સુધી વર્તમાન જે પુલ છે એને રિનોવેશન કરી અને શરૂ કરવું જોઈએ। બાજુમાં જ રેલવેનો પુલ છે, રેલવેનો પુલ નવો બનાવવાને બદલે રેલવે તંત્રએ રિનોવેશન કરી અને એની માથેથી રેલવે પસાર કરી છે, તો આ પુલને પણ રિનોવેશન કરી અને એની ઉપરથી વાહનો પસાર કરવા જોઈએ। કારણ કે બસ છે, એસટી બસો છે, મોટી બસો છે, એ બસો આજે નીકળી શકતી નથી। તેને કારણે મુસાફરો પણ ખૂબ હેરાન પરેશાન થાય છે। સરકાર એમનેમ ખાલી રસ્તો બંધ રાખી મોટા વાહનો માટે અને રોકી રાખે તો કોઈ નિર્ણય તો કરવો જ પડે, અને નિર્ણય શા માટે નથી કરતા? હું એમ કહું છું કે તાત્કાલિક એનો નિર્ણય થવો જોઈએ અને એનો વિકલ્પ પણ મળવો જોઈએ। પુલની હાલત કેવી છે? અત્યારે પુલની હાલત તંત્રના યોગ્ય જાળવણીના અભાવે બંને બાજુ જુઓ તો કેટલા મોટા ઝાડ ઉગી ગયા છે અને પુલની અંદર ગાબડાઓ દેખાતા હોય, તો આ બધું દૂર કરવા માટે અને ઉપર જે ક્યાંય જગ્યાએ છે તે થોડું રિપેરિંગ કરી અને કરે તો પુલ, ખાસ કરીને એસટી બસો છે, મોટી ખાનગી બસો છે અને પ્રાઇવેટ વાહનો અને ખેડૂતોના વાહનો પસાર થઈ શકે એવો તો થઈ શકે। મોટા ડમ્પરો ન ચાલે તો કંઈ વાંધો નહીં, પરંતુ આવા વાહનો તો પસાર થવા જોઈએ। રિપોર્ટર ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ, ઉપલેટા।